પોઝિટિવ અસર આપણે અત્યારના જોઈ રહ્યા છીએ છે બજાજ ઓટોનો કાઉન્ટર, જેના આજે આપણને નંબર્સ જોવા મળશે. હવે ટુ વ્હીલર સ્પેસ એઝ અ સ્પેસ આપણે જોઈ રહ્યા છીએ કે સારું એવું પરફોર્મન્સ કરી રહી છે. બજાજ ઓટો તરફથી આપણે જે બિઝનેસ અપડેટ્સ આવ્યા હતા એ પોઝિટિવ હતા. ઇનફેક્ટ જે સેલ્સના નંબર આવ્યા છે એ પણ ખાસા રોબસ્ટ આવ્યા છે આ વખતે ઓટો કંપનીઝના, એમાં બજાજ ઓટો ઇન્ક્લુડેડ છે. બાયબેક તરફથી માટે પણ આપણે કોઈ અનાઉન્સમેન્ટ જોઈ શકીએ છીએ. કઈ રીતના જોવાનું ગૌરવ બજાજ ઓટો? પરિણામ છે એટલે આગળ પડતી ટિપ્પણી તો નહીં કરું, પણ મારા ખ્યાલથી મારે એક જે પરિણામ ગઈકાલે આવ્યા, ઉદાહરણ તરીકે હીરો મોટોકોર્પના ઘણા સારા પરિણામ હતા. એ જ રીતે આ તુલના નથી, પણ એમએનએમના પણ પરિણામ સારા આવ્યા. મારુતિના પરિણામ આવ્યા. પરિણામ બાદ જે મેનેજમેન્ટે ટિપ્પણી કરી, પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવાની વાત કરી છે, એટલે કે અનુમાન છે કે માંગ વધશે. અને જ્યારે બી માંગ વધે તો પહેલા માંગ વધે છે ટુ વ્હીલરમાં, અને એનો સહારો માત્ર મોટા શહેરોમાંથી નહીં, પણ ગ્રામીણ ભાગોમાંથી બી માંગ ટુ વ્હીલરની પહેલા ઉપરની તરફ આવે. ખરીદારીની ભલામણ છે, રોકાણ જાળવી રાખવાની ભલામણ છે, અને મારું અનુમાન છે કે બજાજ ઓટોના બી પરિણામ, કારણ કે બજાજ ઓટો માત્ર ટુ વ્હીલર નહીં, થ્રી વ્હીલર બી બનાવે છે, અને થ્રી વ્હીલરમાં તો એમની બાદશાહ છે પ્રીતિ, માર્કેટ શેર બહુ જ મોટો છે. ઓફકોર્સ. તો ગઈકાલે આપણે હીરો મોટોના બી પરિણામ જોયા, એક રોબસ. અહીંયા પ્રોફિટમાં પણ આપણે 30% વધારો જોઈ રહ્યા છીએ. રેવન્યુમાં 28% એક વધારો જોયો છે. માર્જિન્સ એક સારા સુધરીને આવ્યા છે, 14.2%થી વધીને 14.5 અને ₹75 એક આપણે ફાઇનલ ડિવિડન્ડ પણ જોયું છે. પણ એઝ અ કાઉન્ટર આજે ઓફકોર્સ થોડુંક એડવર્સલી રિએક્ટ કરી રહ્યો છે, પણ ટુ વ્હીલર એઝ અ સ્પેસ ખાસું આપણે પાસિંગ જોઈ રહ્યા છે. બીજો જો